જુનાગઢ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મજેવડી ગેટ જે સ્થિત છે એ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે. એને અગાઉ ફાયર સિસ્ટમ ન હોવાના લીધે ઘણી જ નોટિસો આપવામાં આવેલી છે, લગભગ 7 થી 8 વખત. આ ઉપરાંત ગાંધીનગર સુધી પણ પત્ર વ્યવહારો આ બાબતે કરેલ છે. હમણાં તાજેતરમાં ગયા વીકમાં એક છેલ્લી નોટિસ આપવામાં આવેલી છે કે જ્યાં સુધી ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવું અને માત્ર ઇન્સ્ટોલેશનના કામ માટે જ બિલ્ડિંગનો ઉપયોગ કરવો તે પ્રકારની એમને નોટિસ આપવામાં આવેલ છે. હાલ તેમનું 50% જેટલું ઇન્સ્ટોલેશન એટલે કે ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશનને લગતું કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે. બાકીનું 50% જેટલું બાકી છે, જે હાલ કામ ચાલુ છે. કોઈ ઇન્સ્ટોલેશન જ ના હતું અગાઉ, જે હવે સંપૂર્ણ ઝીરોથી શરૂ કરી અને 100% સુધીનું ઇન્સ્ટોલેશન કાર્ય હવે ચાલુ છે. જે તે બિલ્ડિંગના માલિક અને ભોગવટેદાર આના માટેના જવાબદાર હોય છે બાય એક્ટ મુજબ. આમ છતાં વિદ્યાર્થીઓની સલામતી માટે થઈ અને તેમની પાસેથી આ કાર્યવાહી કરાવવા માટેનું આપણે ફરજ પાડવામાં આવેલ છે. હાલ ચાલુ છે કાર્ય. ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, 50%થી વધુ કામ થઈ ગયું છે અને બાકીનું કામ જે બાકી છે એ પણ અત્યારે ગતિમાં છે. હું ડૉક્ટર પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઇન્ચાર્જ ડીન, એડિશનલ ડીન, કાયમી પોસ્ટ છે મારી. અમને ગઈકાલે ફાયર સેફ્ટી ઓફિસર તરફથી એક લેટર મળેલો કે તમારું હોસ્પિટલમાં હજી સુધી કોલેજમાં કે હોસ્પિટલમાં કામ થયેલ નથી ફાયર સેફ્ટી બાબતમાં, અને એ બાબતમાં જો કાંઈ પણ અકસ્માત બનશે જવાબદારી તમારી, અને ત્યાં સુધી સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. પણ ડૉક્ટર એટલે ભવિષ્યના ડૉક્ટર થવાના છે અત્યારે સ્ટુડન્ટ, એ શૈક્ષણિક બંધ ન રાખી શકાય. પણ અમે લગભગ આ કામ 90% કામગીરી ફાયર સેફ્ટીની હોસ્પિટલમાં પૂરી થઈ ગઈ છે અને 80% કોલેજમાં થઈ ગઈ છે, જે નોટિસનો જવાબ ઓલરેડી આપેલો છે. છતાંય ગઈકાલે બી અમે જે તે ઓથોરિટીને એટલે ધેટ મીન્સ કે પીઆઈયુને બધાને આપેલો છે અને જવાબદારી અમે લેવા તૈયાર છીએ. કારણ કે શૈક્ષણિક કાર્ય બંધ રાખવું મીન્સ કે ડૉક્ટરનું ભવિષ્ય અમારે અમુક ટાઈમ પીરિયડની અંદર બધું કામ કરવાનું હોય છે, એક્ઝામ લેવાની, લેક્ચર લેવાના, એની જવાબદારી અમે લેવા તૈયાર છીએ અને શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે. અને ફાયર સેફ્ટી બાબતમાં અમે બહુ સચેત છીએ. હમણાં ગાંધીનગરની ઓથોરિટી પ્લસ પીઆઈયુ બધા તરફથી પૂરો સપોર્ટ મળેલ છે, જે બધાની ગેરંટીમાં આપીએ છીએ. આજે જે ફાયર એનઓસીની જે નોટિસ અપાણી છે તેમાં મેડિકલ કોલેજમાં પણ નોટિસ આપી છે, કારણ કે ત્યાં ફાયર એનઓસી નથી. તો વહેલી તકે ફાયર એનઓસી કરાવી લે જેથી કોઈ દુર્ઘટના ન ઘટે, એટલા માટે અમે નોટિસ આપી છે. વહેલી તકે આજે કાર્ય ફાયર એનઓસીનું કરાવવાનું છે, તો મેડિકલ કોલેજ દ્વારા આજે જે બંધ કાર્ય કરવામાં આવ્યું છે તો વહેલી તકે આ કરી લે કે ફાયર એનઓસી કરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે કોઈ પણ દુર્ઘટના બને ત્યારે કોઈ હાનિ ન થાય, એટલા માટે અમે આ નોટિસ આપેલી છે અને વહેલી તકે કરાવી લે એવું પણ અમે સૂચન કરેલું છે.